દેવભૂમિ દ્વારકામાં પણ ખાલી છે, જામનગરમાં પણ અમુક ઘણો ભાગ ખાલી છે, મોરબીમાં પણ અમુક ભાગ ખાલી છે. લગભગ સૌરાષ્ટ્રમાંથી વરસાદ હટી જશે. મગફળી કે કપાસ એ હવે હોવાય નહીં, પાકે પણ નહીં. અડધો પોરબંદર જિલ્લો સારો છે, અડધો રાજકોટ જિલ્લો સારો છે, જુનાગઢ આખોય, સોમનાથ આખોય, અડધો અમરેલી, અડધો ભાવનગર. આ બધા અનુમાનો ખોટા પડે છે. એનું કારણ છે અલ નીનો. સપ્ટેમ્બરમાં પાછો વરસાદ થશે સારો. એમ કહું છું ખેડૂતો લાંબા ગાળાના પાક ઉપર હવે જવું નહીં. મગફળી 4.5 મહિને પાકતી હોય કે કપાસ 4 મહિને પાકતો હોય, એવા પાક ઉપર હવે વાવણી કરવા જેવું નથી. છેલ્લા 4 દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સોમનાથ, અમરેલી અને સુરતના અનેક વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. બીજી તરફ અમુક વિસ્તારોમાં હજુ પણ વાવણી થઈ નથી. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત, આબોહવા નિષ્ણાત મોહન બાપા જોડાઈ ચૂક્યા છે. મોહનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ફરીથી ખેડૂત સેતુમાં. થેન્ક યુ દાદા, હાલની સિસ્ટમ જોતા હજુ કેટલા દિવસ વરસાદ પડવાની શક્યતા? આ સિસ્ટમમાં વધારે વધારે 2 થી 3 દિવસ. 8-9 તારીખ પછીથી લગભગ સૌરાષ્ટ્રમાંથી વરસાદ હટી જશે. એટલે જે ખાલી ભાગ રહી ગયો છે ને, દેવભૂમિ દ્વારકામાં પણ ખાલી છે, જામનગરમાં પણ અમુક ઘણો ભાગ ખાલી છે, મોરબીમાં પણ અમુક ભાગ ખાલી છે. આ બધાને હવે મોટી મુશ્કેલી આ છે કે રાહ જોવી પડશે બહુ. અત્યારે ચોમાસું ધરી નીચે ઉતરી ગયા છે હાવ બિલકુલ. એટલે આપણી જે ગણતરી હતી કે ચોમાસું આયોડીને કારણે સક્રિય થશે, પણ એ દરિયાકાંઠાના જિલ્લામાં થાય છે. બરાબર. અડધો પોરબંદર જિલ્લો સારો છે, અડધો રાજકોટ જિલ્લો સારો છે, જુનાગઢ આખોય, સોમનાથ આખોય, અડધો અમરેલી, અડધો ભાવનગર. આ બધાની અંદર વરસાદ સારા છે અને બહુ ફર્સ્ટ ક્લાસ છે. અહીં તો નુકસાન દરિયાકાંઠાના માંગરોળ, કેશોદ, માળિયા, એ બધે બહુ નુકસાન થઈ ગઈ છે. એક ધારે પછી 30 વરસાદ પડી ગયો. એક ધારો હું ગઈકાલે જોવા ગયો હતો માંગરોળમાં, બહુ મોટી નુકસાની છે. હજી વાવણી ઘણી નથી થઈ, પાણી ખેતરમાં ભર્યા છે. એટલે હવે આટલા જિલ્લામાં વાંધો જ નહીં આવે. મેં પહેલા પણ કીધું હતું કે દરિયાકાંઠા જિલ્લાની અંદર આ વર્ષે ચોમાસું સક્રિય રહે, સારું રહેશે. તકલીફ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં. ત્યાં તો એ તકલીફ પહેલેથી મારું ધારણા છે કે અલ નીનો ની અસર જેમ જેમ વધતી જશે ત્યાં મુશ્કેલી થવા માંડશે. અલ નીનો વધારે સક્રિય થવા માંડ્યો છે. એને કારણે શું છે, ભેજ બધું ઉત્પન્ન થાય છે આયોડીમાં, પણ ખેંચાઈ જાય છે પૂર્વ ભારતમાં. એટલે તમે બધા ખેડૂતો આપણે જોયા કરીએ છીએ, વાતાવરણ સામે છે પણ વરસાદ નથી થતો. અહીંયા આખું ઢબ હતો, જો સૂર્ય દેખાતો જ નતો, પણ બધા છાંટા છાપતા પડે છે. એમ ખેડૂતો કે ને કે કસ જરે એમ કસ જરે છે. મારી રીતે એટલા જિલ્લામાં વાંધો નહીં આવે. બરાબર. દાદા, ઘણા ખેડૂતો વાવી દીધું છે જામનગરમાં. અમુક વિસ્તાર છે, જેમ કે તમે જામનગર ની વાત કરી, દ્વારકા, કચ્છ, ઉત્તર ગુજરાત, એવા અમુક વિસ્તારમાં હજી વરસાદ માપે મેળે પડ્યો છે. તો ત્યાં વરસાદ ક્યારે થશે? વ્યવસ્થિત વરસાદ ક્યારે થશે ત્યાં? અત્યારે એને રાહ જોવા પણ છે જ નહીં, કારણ કે હું માનું 20 તારીખ પછી, કારણ કે આજે 20 તારીખ પછી કદાચ સક્રિય પાછું થાય, 15-20 તારીખ પછી. બરાબર. હવે અહીંયા લાંબા ગાળાના પાક પાકે નહીં. મગફળી કે કપાસ એ હવે હોવાય નહીં, પાકે પણ નહીં. તો દાદા, વરસાદ આ રીતે ચાલુ રહેશે કે ખેડૂતોને પિયત આપવું પડશે? ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં શું છે કે આ છે સૌની યોજનામાં નર્મદાની કેનાલ, બધે નર્મદાનું પાણી ભરવાનું ચાલુ કર્યું છે. જે એનો ફાયદો મળશે. નર્મદા તેમ ભરાઈ જાય આખે આખો પાછો.
અને એ નર્મદા ડેમમાં ફૂલ પાણી ભરાય, ડેમ ભરાઈ જશે અને પછી વાંધો નહીં આવે, એનું પાણી આવી જાય બધે. સૌની યોજનામાં જોડી દીધા છે અમુક અમુક ડેમ ને, અમુક જે ગામડાને એનો ફાયદો મળી જાય. આખો જુલાઈ વરસાદ આવો જ ચાલુ રહેશે 15 કે તારીખ પછી નહીં, જુલાઈમાં હમણાં 9 તારીખ પછી ગેપ આવી જાય મોટી. 9 તારીખ પછી બ્રેક આવી જાય જુલાઈમાં. બરાબર બરાબર. અને દાદા આમ જુઓ તો છેલ્લા 2-3 વર્ષથી પાછોતરા વરસાદ જ પડે છે, તો આ વર્ષે પાછોતરા વરસાદ પડવાની શક્યતા ખરી, સંભાવના ખરી? પાછળના વરસાદ બતાવતા હતા પણ આ અર્લીનો અસર કરી જાય મારું અનુમાન છે. આ બધાના અનુમાનો ખોટા પડે છે એનું કારણ છે અર્લીનો. એ વધારે સક્રિય થવા માંડ્યો અત્યારે. અત્યારે 30-35 ગરમી આ હવામાનમાં આવે એ વધારે કહેવાય મારી રીતે. જુલાઈની અંદર 28-30 ગરમી હોય ને, 30 સુધી 31 સુધી એ ટેમ્પરેચર માપે કહેવાય. આ 32-33 સુધી ક્યારેક ક્યારેક હોઈ જાય. તો આ વરસાદ એટલો બધો પાછોતરો ખેંચાવાની સંભાવના ઓછી છે. પાછોતરો હવે અમને એવું લાગે છે કે સપ્ટેમ્બરમાં, પણ સપ્ટેમ્બરમાં વરસાદ કચ્છ ને બધું જોતા લાગતા છે કે સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થશે સારો. હવે ત્યારે કેટલું બધું આયોટી ચોર કરે છે એ તો પછી સમય કે, કારણ કે અત્યારે અનિર્ણયને કારણે ઘણા પ્રમાણ ખોટા પડે છે બધા. જી, તો દાદા તમે હજી વાવણી માટે, હજી આ પહેલો વરસાદ થયો છે, વાવણી માટેનો સારો આમ જુઓ તો અમુક વિસ્તારોમાં વરસાદ થયો છે, તો આપ ખેડૂતોને શું સલાહ આપશો વાવણી માટે? હવે વરસાદ જો થાય અને વાવણી વાવવાની થાય તો હું એમ કઉ છું ખેડૂતો લાંબા ગાળાના પાક ઉપર હવે જવું નહીં. મગફળી 4.5 મહિને પાકતી હોય કે કપાસ 4 મહિને પાકતો હોય એવા પાક ઉપર હવે વાવણી કરવા જેવું નથી. કારણ કે એ પછી પાછોતરા વરસાદને પાણી ઘટે તો આટલો ખર્ચ બધો માથે પડે. હવે ટૂંકા ગાળાના પાક ગમે એ વાવે ને, સોયાબીન છે, પછી તુવેર છે, 2-3 પાણમાં થઈ જાય સારી અને ભાવ પણ સારા છે. એટલે જ્યાં થતું હોય ત્યાં પછી ક્યાંક આઈ વાવે છે, અડદ વાવે છે, મગ વાવે છે, તલ વાવે છે, એ ઘણા વાવે છે બધા. એ ટૂંકા ગાળાના પાક 60 દિવસમાં 70 દિવસમાં પાકી જાય. બાજરી પણ ઘણી જગ્યાએ વાવાય છે. એટલે હવે એવું છે કે હવે લેટ થઈ ગયું ને, એટલે મગફળી કપાસ માટે આ વર્ષ હવે લેટ કહેવાય અત્યારે. એટલે ટૂંકા ગાળાના પાકો વાવવા હિતાવહ છે. હા, ટૂંકા ગાળાના પાકો વાવવા જોઈએ. તો ખેડૂત મિત્રો, આપણી સાથે અત્યાર સુધી જોડાયેલા હતા મોહન દાદા દલસાણિયા. તેઓની આગાહી મુજબ, તેઓની વાત મુજબ વરસાદ જુલાઈ મહિનામાં 8-9 તારીખ સુધી હજી વરસાદ પડવાની શક્યતા છે. અને દાદાએ ખાસ ખેડૂતોને એવી સલાહ આપી છે કે ટૂંકા ગાળાના પાકો વાવવા, લાંબા ગાળાના પાકો વાવવા નહીં. જો તમે ખેડૂત છો અને આ ખેડૂતોની ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આ ખેડૂત સેતુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો